ગુડ મોર્નિંગ, જય ગરવી ગુજરાત. કેમ છે બધાને? સવારમાં આજે સવારમાં અત્યારે તો હજી ઉઠી ગયો હતો અને ઉઠીને કાંઈ નથી કર્યું, હજી બસ બેઠો છું અહીંયા. હવે જવાનું વિચાર એમ છે કે મોગલધામ જવું છે, તો એના માટે હજી નાવા ધોવાનું બધું બાકી છે. અને અમારા જાનકુબેન પણ હજી પૂતા છે. ઊભા થા જાનકા, હાલો ઊભા થાવ જાઓ. કેટલા વાગ્યા? જો 10 વાગ્યા. ઊભું થઈ જાય. હાલો, જાનકી પણ હવે ઉઠીને તૈયાર થઈ ગઈ છે. હજી એને તૈયાર થવાનું બાકી છે, પણ હજી નાવા ધોવાનું બાકી છે. તો કેમ છે બધાને? હવે અહીંથી હું જાઉં છું મોગલધામ, એના માટે હજી નાવા ધોવાનું બાકી છે બધાને. તો જેની હાલો બ્રશ કરવા જાઓ, હાલો ફટાફટ બ્રશ કરવા જાઓ. જેની પણ હવે બ્રશ કરવા જાય છે. અત્યારે તો વાતાવરણ સારું છે, મસ્ત વાતાવરણ છે. જો થોડોક તડકો પણ છે અને થોડીક ઠંડી પણ લાગે છે. હવે આપણે જવા માટે જ નાવા ધોવાનું બાકી છે, તો નાહી ધોઈને તૈયાર થઈ જવું, પછી ત્યાં સુધી આપણે મળીએ. ચલો, નાહી ધોઈને રેડી થઈ ગયો છું. હવે જવું છે. અત્યારે વાગી ગયા છે ત્યારે 11 સાડા 11 જેવું થઈ ગયું છે અને મોડું પણ થઈ ગયું છે, તડકા જેવું થઈ ગયું છે, થોડી ગરમી પણ હવે લાગવા મળી છે. તો આપણે તો હવે હેલ્મેટ ને બધું તૈયાર કરીને રેડી થઈ ગયા છે, માઉન્ટ પણ લગાવી દીધું છે હેલ્મેટનું અને જવા માટે તૈયાર થઈ ગયા છે. તો હવે સીધો હજી નીચે જઈને ગાડીને એવું સાફ કરવાનું છે. ગાડી સાફ કરી અને પછી હવે સીધે આપણે ક્યાં અહીંયાથી જવાનું છે પીપોદરા મોગલધામ છે ને, ત્યાં જવાનું છે. તો તેના માટે ચાલો નીકળી. મોડું પણ થઈ ગયું છે, બપોરે આવવામાં પણ લેટ થઈ જશે, વધારે મોડું ઉતરતી જશે, એટલા માટે હવે જલ્દી ફટાફટ અહીંયાથી નીકળવાનું. તો કાંઈ નહીં, ચાલો સીધા મળી ગાડી ઉપર. ફટાફટ નીકળીએ. હવે મોડું થઈ ગયું બહુ જાજુ, 12 વાગી ગયા અહીંયા. હજી અહીંયાથી પછી ગાડી પણ સાફ કરવાની છે. ગાડી હજી એમનામ ભરેલી છે જો. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ ગાડી સાફ કરીને નીકળીએ. આ બેનનો દુપટ્ટો ભરાશે. દુપટ્ટો ભરાશે અંદર. પેલા એક હોટલે પોગી અને ચા પીવાની થાય છે, કેમ કે હજી અહીંયાથી જાજુ આંકવાનું થાય, એટલે ગાડી આંકવાનું થાય વધારે. 2-5 કિલોમીટર ગાડી આંકીને હવે થોડી ચા પી લીધી, કેમ કે ચાની તલબ થોડી વધારે લાગી હતી. એટલે કેટલા ટાઈમથી સવારે પીધી, સવારે કેટલા 9-10 વાગે ઉઠ્યો તો 10 વાગે ચા પીધી. ત્યાર પછી અત્યારે કેટલા 12-12:30 આવ્યા. અત્યારે ચાની પણ થોડી તલબ લાગી હતી, થોડી ચા પીવા હતી. દુકાનેથી મસ્ત એક ચા લઈ લીધી અને ચા પીને થોડી વાર બેઠો તો થોડી ગરમી પણ હવે લાગે છે, કેમ કે બપોર થઈ ગયા એટલે ગરમી તો લાગે છે થોડી. તો કાંઈ નહીં, ચલો વધારે આપણે મોડું નથી કરવું, એટલે નીકળીએ ફટાફટ. હલો, ફટાફટ નીકળીએ. ગાડી પણ થોડી ગરમ થઈ ગઈ છે, ગાડી પણ ગરમ થઈ ગઈ. ફટાફટ નીકળીએ. સરખી થઈ ગયું, તડકો થોડો વધારે થઈ ગયો છે, 12:30 જેવું થઈ ગયું. રોડ થોડું એટલું ખરાબ છે ને, પાછું અહીંયા આગળ જાવ ને એટલે આપણે કામરેજ મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ચાલુ થઈ જાય. અત્યારે સવારમાં એટલું મસ્ત ડુમસ જેવું વાતાવરણ છે ને, તો ગાડી આંકવાની એટલી મજા આવે છે. હવે ફટાફટ નીકળવું છે, પણ હવે રોડ એટલો ખરાબ છે ને, તો ગાડી એકદમ આમ સાઈડમાં વહી છે ને, હાઈવે છે એટલે પછી થોડુંક ધ્યાન રાખીને રાખવી પડે છે ગાડી. જો ઓલામાંથી કેવા પથ્થર પડે એમ, જો હવે અમને પાછળ પછાડી દે છે. અને હવે તો ટાઈમ નહીં વધારે લાગ્યા, 20-30 મિનિટમાં અહીંયા તો હવે મોગલધામ પહોંચી જાય, એટલે કાંઈ વાંધો નથી. અને રોડે સારો બની ગયો છે. ત્યાં આગળ હું થોડોક રોડ ખરાબ હતો એટલે ગાડી આંકવામાં થોડોક ટાઈમ લાગી ગયો. પછી એક જગ્યાએ થોડોક ટાઈમ પણ હોટેલે કાઢ્યો હતો થોડી ચા પીવામાં. અત્યારે રવિવાર છે એટલે અહીંયા જે મોગલધામ છે ત્યાં થોડીક ટ્રાફિક પણ જોવા મળશે. હવે મને ક્યાં ખબર નહીં, હું કાંઈ ગયો નથી કોઈ દિવસ, પણ જાઉં છું આજ પહેલી વાર. કેટલા ટાઈમથી મને ઈચ્છા હતી અને
લાંબા ટાઈમથી કાંઈ એક બ્લોગ પણ નહોતા બનાવ્યા, તો મેં કીધું હાલો આજે રવિવાર છે અને ફ્રી પણ છું, મેં તારો એક નાનો તો મારો બ્લોગ થઈ જાય અને મોગલધામ અડધી આવું. કેટલા ટાઈમથી ઈચ્છા હતી એટલે ઈચ્છા પૂરી કરી નાખું મેં કીધું. અને કેટલા ટાઈમથી મેં ગણો ને 6-7 મહિનાથી એક વિડીયો પણ નથી બનાવ્યા. તો આજથી તમને હવે રેગ્યુલર બધા વિડીયો રોજના નવા જોવા મળશે. ઓ મેં થોડીક ભૂલ કરી નાખી. મોગલધામ આવ્યા હતું અને મેં આ હાઈવે પર ચડાવી દીધું, તો હવે મારે આમ ફરીને પાછું આવવું પડશે. હવે ક્યાં સુધી મારે દૂર સુધી જવું પડશે અને ત્યાંથી પાછું મારે રિટર્ન યુ-ટર્ન લઈને પાછું આવવું પડશે. જો આજે પબ્લિક પણ થોડીક છે અહીંયા. મોગલધામ પહોંચી ગયા અહીંયા. હવે ગાડી ચાક પાર્ક કરી અને અંદર જાઓ. મોગલધામ તો પહોંચી ગયો. હવે અંદર જવું છે, માતાજીના દર્શન કરવા છે અને માતાજીનું દર્શન કરી અને નીકળવું છે. અત્યારે થોડી બેસી અને અહીંયા હાઈવે છે એટલે મારો અવાજ ક્લિયર નહીં આવતો હોય તો કાંઈ નહીં. હવે નીકળીએ અંદર જઈને. હવે ફટાફટ ચાલો માતાજીના પગે લાગીને. તો આજે રવિવાર છે એટલે થોડીક પબ્લિક પણ જોવા મળે છે અહીંયા. અને અંદર છે ને ફોટા પાડવાની થોડીક મનાય છે એટલે આપણે કાંઈ ફોટા પાડવા નથી, બહારથી વિડીયો બનાવી નીકળી જઈએ માતાજીને પગે લાગી. ચલો માતાજીના દર્શન કરી લીધા હવે અને અંદર થોડોક બેઠો તો મજા આવી ગઈ. થોડી વાર બધા આવ્યા હતા ત્યાં. આજે રવિવાર હતો એટલે પબ્લિક તો રહેવાની જ છે. અંદર બેસવાની એટલી મજા આવી ગઈ ને, શાંત જગ્યા હતી, પબ્લિક પણ થોડી વધારે હતી, મજા આવી ગઈ. હવે થોડી વાર બહાર આવી ગઈ દુકાને નાસ્તો કરીને નીકળી થોડી વાર પછી. હવે કેમ કે ટાઈમ થઈ ગયો છે, બપોરનો ટાઈમ થઈ ગયો એટલે થોડો નાસ્તો કરવા જ પડશે. તો કાંઈ નહીં, ચલો નાસ્તો કરીને નીકળીએ. નાસ્તાની એક વેફર અને સોડા લઈ લીધી. હવે અહીંયા ત્યાં બસ નાસ્તો કરીને ફટાફટ નીકળીએ. ચલો ફટાફટ નીકળીએ હવે નાસ્તો કરીને. મોગલમાં દર્શન કરી લીધા ને જવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો જય મોગલમાં. હજી આગળ જઈને ગાડીમાં પેટ્રોલ લઈ નાખવાનું છે. તો આગળ ક્યાંક પેટ્રોલ પંપ આવે તો પહેલાં ગાડીમાં પેટ્રોલ નખાવી દઈએ. પેટ્રોલ પંપ તો આવી ગયો, હાલો હવે પેટ્રોલ નખાવી દો અને પાછો અહીંયાથી નીકળું. હવે હાલો પહેલાં પેટ્રોલ નાખી દઈએ. હાલો ઘરે તો પહોંચી ગયા. 3 વાગી ગયા. તડકો પણ 6 લાગી ગયો છે. પહોંચી ગયા. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને તડકો પણ બહુ જ લાગ્યો છે. તો હવે ઘરે પહોંચ્યો. તડકો પણ વધારે લાગ્યો છે બહુ જ અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો બધા. ત્યાં મજા આવી ફરવાની મોગલધામમાં થઈ. તો તમે પણ ત્યાં જાઓ. અને બસ આજના માટે તો આટલું જ. અને બીજા બ્લોગ માટે લાઈક કરી લો, શેર કરી લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો કાંઈ નહીં, ચલો બીજા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી મળીએ.